આજે તો મમ્મીજી ઘરે નથી. ફોન જોઈ લે જોવો હોય એટલો. કોઈ કીધાવાળું છે જ નહીં. ઘરે હોય ત્યાં તો આખો દી લોહી પીએ. ભૂતડી આમને કર, ભૂતડી તેમ કર, ભૂતડી ઠેકડું કર. મરી ગઈ ભૂતડી. લોહી પીએ છે ને કઈ. આજે તો કથા હા ભરવા ગયા હે. ભગવાન કરે હારું હારું જ્ઞાન લઈ આવે, થોડુંક મગજમાં ઉતારી આવે તો મારો ભવ સુધરે. ઓહો, આજે તો બેહી બેહીને એવી થાકી રહી તે વાત ન પૂછ. તમને પૂછે કોણ નકા? હે મોય ભૂતડી, પાણીનો ગ્લાસ પા, પાણીનો ગ્લાસ. કેવી થાકી રહી ખબર છે? હા મમ્મી, ઈ તમાર બહુ હારું હો. તમાર છે ને હાલ્યું આવવાનું ને આવીને સીધું બેહી જ જવાનું, ખડકાઈ જ જવાનું હોય. પાણીનો ગ્લાસ ને હંધુય મારા પાસે જ મંગાવવાનું. તો એટલું ન કર દે. આખો દીની તો કરું હોરી, આટલું તો કર્યું, હજી કેટલું કરું ડોસીમાં. મમ્મીજી, મને તો એવું લાગે હે કે ઉંમર તમારી થઈ હે ભગવાનના ઘરે જવાની ને ભગવાનના ઘરે તો હું પૂંગી જવાની હોઉં એવું લાગે હવે. કેટલું કામ કરાવો, આખો દી કામ કરાવો, પણ પાણીનો ગ્લાસ પાવામાં નીકળે મરી જાય પાને. ઓ પાઉં. હે મમ્મીજી, તમે એટલી વારમાં આવતા રહ્યા હે કથા હા ભરીને? તો બસ તમે જીવનમાં ઉતાર્યું શું હશે? આવતી જ રહું ને ડોબી. કથા હા ભરવા ગઈ હતી, સંન્યાસ લેવા નહીં. મને તો ખબર ય નથી. લ્યો મમ્મીજી, હા ડોબી જ છો તું તો. હા તે મમ્મીજી, કથામાં શું કીધું? કથામાં તો એ બાઈ બાપુએ એવી અસલ સલાહ આપીને હો જીવનમાં હંધોય ઉતરી ગયું. ઈ કે કોઈ દી ક્રોધ કરવાનો નહીં. તને આવે ભૂતડી કોઈના ઉપર ક્રોધ? હા મમ્મી, મને આવે ક્રોધ. કો કામ 3-3 કલાક બેહીને કથા હા ભરી આવે ને પછી જીવનમાં કાંઈ ઉતારી ના આવે ને તે મને આવે ખાર. તો એ પાછા એમ કે છે હું તો જીવનમાં ઉતારી આવી. હું ખાખ ઉતારીને આવે? ભૂતડી, એવું ના હોય કે કથા હા ભરવા જાય ને કોઈ ઉતારીને જ ના આવે. હું તો કેટલોય ઉતારી આવી મારા જીવનમાં. બાપુ કાંઈ કે ને હું તો એવું ધ્યાન દઈને હાભરું ને હંધુય જીવનમાં ઉતારું. તમારી હરકતો જોઈને તો મમ્મીજી એવું લાગતું નથી કે તમે કઈ જીવનમાં ઉતાર્યું હોય, પણ ખાવાનું જરૂર ઉતાર્યું હોય એવું લાગે હે પેટમાં. ફંદ બારે તો આવી હે. હા તે વળી કથા હા ભરવા જાય તો પ્રસાદ તો લેવાનો જ હોય ને. વાત કેવી કરે? તારી તો નજર ફંદમાં જ જાય તો ફંદ મોટી તે શું કરું? મમ્મીજી, પ્રસાદ લેવાનો હતો, પેટ તણાઈને ખાવાનું નતું. કોણ જાણે તમારે જેવી કેટલીક ડોસીયું હે અહીંયાથી ધોડીને જાય કથામાં. કથા હા ભરવા જાય સી અને ખાવા જાય શીરો ને લાડવા ને મોતિયા ને જોઈને બચારાને હડકવા આવતો હશે. કેવા ભૂખડ ડોસીમાં અહીંયાથી કહેશે કથા હા ભરવા જાઉં. ખાવા જાય, કથા હા ભરવા હું જાય? પાસે તો કે ભૂતડી હું તો હાંધુય ઉતારી આવી. દેખાય મને તમે કેટલું ઉતાર્યું. ખાવાને સિવાય કઈ ઉતાર્યું એવું દેખાતું નહીં. બેઠા બેઠા શરીર ખડકે હે. પાણીનો ગ્લાસ પાઈ જાજે, તરહ લાગી છે કેરવાની. ઓ મમ્મીજી, સ્વામીએ કઈ કીધું હોય ને તો થોડુંક અનુસરવાનું હોય હો. આવીને ખડકાઈને જવાનું હોય. ડોકરીમાં ખરાબ છે ને કઈ. હું એકન બેઠા હોય તે કોઈ માણસ ન દેખાય. અહીંયા બેહી તે કેવા માણસ દેખાય જતો. કેવી મજા આવે બેહવાની. આ તો જગ્યા જેવી હારી છે. ઓ ભૂતડી બેનના સાસુમાં. હા રીટા, બોલ ને. હું એમ પૂછતી હતી કે તમે કથા સાંભળી આયા? હું ઈ કથા તો એવી ઠાઉકી હતી ને. આપણે હા ભરવા જાય ને તે આપણને એમ થાય કે હવે 10 દિન અત્યારે જ સંભળાવી દે, એવી મજા આવે ને. તમે હાલતી હો તો મુયું તમારી જેવડી બાયડીને તો હલાય. તમને સમજણ આવે ને વાહે કાક છોકરાએ શીખે. લાડવા કયા હતા ભૂતડી બેનના સાસુ? લાડવા તો મોતિયા હતા અને શીરો હતો. તો હું હાલીશ કાલે. મોતિયાત મને બહુ ભાવે. હે ભગવાન, આ પાડોસણ નહીં સુધરે નહીં. ખાવા હાટું તો ગમે ત્યાં પૂંગી જાય. હા તે જલપાબેન એક કામ કરજો, અમે જઈએ ને તે અમાર ભેગે જ હાલજો તમે કથા હા ભરવા. ના રે ના ભૂતડી બેનના સાસુ, મારે તો છે ને થોડુંક મોડું થઈ જાય. તમે જાજો, હું નિરતે હાલી આવીશ અને રિટર્નમાં ભેગા આવશું. ને હરાડીને બચારીને ખાવા ટાણે પૂંગવું તે અમારા ભેગે ના ચાલે ને. કથા હા ભરવી તો છે નહીં અને પ્રસાદ લેવા ધોડીને જાઉં. સુધર જલપા, અધગેઠી થઈ. કાઈ કયો છો મને? ના રે ના જલપાબેન, તમને કઈ કહેવાય? આ તો શું મારી ઉંમર થઈ ને એટલે એકલી બડબડ કરું રહી. તો બાકી તને કઈ ન કહેવાય. તારામ તે કઈ ખોટ જ હતી. તો ભલે હો. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ હો. હાલ પિન્ટુ. ના મમ્મી, તમે જાઓ, હું તો પછી આવીશ. કેમ છો દાદીમાં? મજામાં છું હો પિન્ટુ. તારે કેવું હાલે હારું ભણવાનું? હારું ધ્યાન દેશે ને ભણવામાં? હા મસ્ત હાલે છે દાદીમાં. મારે છે ને તમને એક સવાલ પૂછવો હતો. હા પૂછ ને. આ વખતે તમારે સરપંચની ચૂંટણીમાં નથી ઊભું રહેવું? ના પિન્ટુ, એમાં છે ને આપણે જેવા હાચાનું કામ નહીં દાદીમાં. પણ તમારી વહુ તો એમ કહેતા હતા કે મારી હાહુ તો
તો ખોટા બોલશે. આ ભૂતળી નલાયક તો જતો પાડોશીના છોકરાને નથી મૂકતી ને શું ભણાવતી હશે. દાદીમાં ભૂતળી આંટી હાંભરી તો નહીં જાય ને. ભૂતળી આંટી હજી તને હું ભણાવે છે કે તો પિન્ટુ મને. ભૂતળી આંટી હાંભળી જશે તો ઈ હાંભરે તો તારે શું, હું તો બેઠી છું. હું આવું ને પછી તાર જરીએ બિયાવાનું નહીં. તમારે તો વડા વગોણા કરે ભૂતળી આંટી. દાદીમાં બાલે છે ને બધી બાયું બેઠી હોય ને ત્યાં ઈ તમારા વગોણા કલેજ. હે ગધેડી એવી છે. હું તો કથા સાંભળવા જાઉં તે મને જીવ બરે બચારી ઉપર હંધોઈ કામ મૂકીને જાઉં છું અને પાછળ આવું કરે ગધેડી. તમે ભૂતલી આંટીને કહી ના દેજો હો દાદીમાં, પછી મને વઢે. ઈ શું વઢે, હું તો બેઠી છું પિન્ટુ તાર બિયાવાન નહીં જરીએ. અને છે ને મારા કઈ વગોણા કરે ને એટલે તારે મને કેવા આવવાનું હો, હંતાઈને ખબર નહીં પડવા દેવાની. એ હા આંટી તો મને તમે 10 રૂપિયા આપશો. હવે 10 રૂપિયા આપીશ પિન્ટુ. થેન્ક યુ દાદીમાં. પિન્ટુ હવે તું ઘરે જા ને હું છે ને થોડોક ભૂતળી આંટીનો વારો કાઢતી આવું. એ હા પિન્ટુ આજે કથા સાંભળવા ગયો તો તું? દાદીમાં કથા સાંભળવા નતો ગયો પણ ખાવા ગયો તો. મારી મમ્મીએ કીધું કે કથા સાંભળવા ના જાય તો કાંઈ નહીં ખાવા જવાનું. આ જલપાડી તો કઈ હાર હુડી ને પોતે હંધે ખાવા પૂંગી જાય ને છોકરાને મૂકી દે જાવ ખાવા હાર હુડી. મને તો બાળસણે કેવી ભટકણી. જતો શિયાળામાં કેટલો ઠામડાનો ઢગલો પડ્યો છે. મને છે ને ઠામડા ધોવા જરીએ નથી ગમતો. લે હું ઠામડા ધોઉં ને તમારા હાથ ભરાઈ રે. આવડો ઢગલો ચા મૂકી દેવો. અરે બાઈ લે તો ગૂગલ ને પૂછું. હે ગૂગલ, હાથ બગાડ્યા વગર ઠામડા કેવી રીતે સાફ થાય? તારી સાસુને કે ઠામડા ધોઈ દેશે. હા ગૂગલ તો હોશિયાર લે. ગૂગલ તો બોલે હાચું લે. વાત તો હાચી હો. હાહુને જ કહેવાય ને બેઠા બેઠા શરીર ખડકે આવીને કામ શું કર્યું. પછી કેસે મને ગેસ થાય. ગેસ જ થાય ને તને જાડુડી. આજે તમારી હાહુને જ કહેવા દે હંધાય ઠામડા ધોવરાવું. ઓ બહુ બેટા, આ ઠામડા બમડા ધોવા હાટું હું નથી જડ્યો. તને સની મની ધોવા માંડ. હું કાઈ ઠામડા વાળી નથી કે તને ઠામડા ધોઈ દઉં. આ શું જે હોય લે ગૂગલ ને પૂછું. લે ગૂગલ ને પૂછું. હવે જો ગૂગલ ચાલુ કર્યું હે ને તો તારો આ ફોન જો ને પાણીની ટંકીમાં નાખી દઈ પછી જાજે ગોતવા. ડોસીમાં હંધી પથારી ફેરવી નાખી. સાની માની મન ઠામડા ઉડકવા. હું બહુ કાઈ નથી ધોઈ દેવાની. ધોઈ લેજે હાથે જ. તો મમ્મી હવે શું મારે ઠામડા ધોવાના? કેવું ઠંડુ પાણી છે, કેવી ટાઢ છે અને મારા હાથ બગડી જાય. મમ્મી હું ઠામડા ધોઉં ને તો સાહુકાર તારા તો હાથ જ બગડી જાય ને. પેલા તો ઘણાય પોદરા ઉપાડતી હતી ને ત્યારે હાથ નતા બગડતા. હવે બચારીને ઠામડા ઉટકીને હાથ બગડી જાય. ઓરે બાઈ આવડા ઠામડા હું કીધી ધોઈ લઉં. જતો હો પાણી તો જો ટાઢું. સેડા જ ઊંચા કરતી હોય ડકરી. મમ્મીજી આજ તમ કથા સાંભળવા ગયા તા ખાલી પ્રસાદ લેવા. તમને શીખડાયું નથી ઈયાણે કે હાહુ વહુને ભેગા મળીને કામ કરવાનું? વહુ કઈ નોકરાણી નથી તમારી કે આખો દી એ જ એકલી કામ કરે. જીભડારી પાડોશીને ઘરે જઈને મારા વગોણા કરી આવે તી તને યાદ નથી આવતો હળી મળીને રહેવાનું? હળી મળીને રહેવું હોય ને તો પેલા લખણ સુધાર. તારા લખણ ખોટી. સની મની મન ઠામડા ધોવા હોશિયારી કરે ખોટી. મમ્મીજી તમને તો પાપ લાગશે પાપ. હું બચારી હારી કેટલું કામ કરું. ઠામડા ધોઈ દઉં હંધોઈ કરી નાખું. હું વગોણા કરી આવી ઈ તમને દેખાણું. પોતે આખા ગામમાં મારો ડંકો વગાડી આવે ઈ તો દેખાતું નહીં. શેડારા બંધ રે ને. હા હું બોલું તો બંધ રે. તમારે જીભડો હાકાક કરવાનો. એક જાણે તમારે જીભડી મારે જીભડી છે હો. મને ભગવાને આપી હું એ હાકીશ. સાની માની મંડજે ઠામડા ધોવા. હું બહુ કાંઈ નહીં ધોઈ દેવાની. ટાઢું પાણી લાગતું હોય ને તો ભલે લાગતું હોય. સની મની ધો. अगले जन्म विच अल्लाह ऐसा खेल रचा के भेजे मैंने तू बना के भेजे तेनू मैं बना के भेजे. મમ્મીજી આવતા જન્મમાં તો હું તમારી હાહુ બની પછી જોજો કેવો વારો કાઢું હું. નખનોરિયું આખો દી નખનોરિયાની વાર બાજતા જોય. કથા સાંભળવા રોજ જાય થોડી થોડીને. કઈ જીવનમાં ઉતારવું તો છે નહીં. એમ કે ને પ્રસાદ લેવા જાઉં હું થોડી થોડીને. ખાવાની તણ જ ન ગઈ ભૂખ ભડા. મારે શું ખાવ ને. તમને તો ડોસીમાં ભગવાને નિપુંગતા હોય. માથા ભારે છે આ ડોસી. આ ડોસીમાં તો ક્યારેક કેમ થાય અહીંયા જ સિંદૂર પાઈ દઉં. અહીંયા લપ મટે ને મારે લપ મટે. માથા ભારે છે આ ડોસી તો લોહી પીણી. આ ડોસીમાં ખબર નહીં કીધી અમારા લેવા આવવાના પણ એના પહેલા મને મૂકી દે હે ભગવાનના ઘરે. મારો જીવ લઈને જશે ડોસીમાં. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.